નમસ્કાર મિત્રો, મારું નામ મોમિતા છે। હું કોલકાતા કેસમાં ટ્રેની ડૉક્ટર છું અને આજે હું તમને મારા આખા જીવનની વાર્તા કહી રહી છું। હું મારા માતા પિતાની એકમાત્ર વહાલી દીકરી છું, જેનું સ્વપ્ન એક મહાન ડૉક્ટર બનીને મારા માતા પિતાને ગૌરવ અપાવવાનું હતું, તેમના સપના પૂરું કરવું હતું। આજે તમે મને કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટર તરીકે જાણો છો। કેટલાક લોકો મને મયુરી કહીને બોલાવે છે, તો કેટલાક મને નિર્ભયા કે દામિની કહે છે। આજે દેશભરના દરેક ઘરમાં મારા નામનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ મારું અસલી નામ ડૉક્ટર મોમિતા છે। તમે બધા મારા માટે અને મારા પરિવારને જે પ્રેમ અને સમર્થન મળે છે, હું તેને જોઈને ખૂબ જ ખુશી અનુભવું છું અને તેથી જ હું તમારા સુધી પહોંચવાનો પ્રયાસ કરું છું। હું પશ્ચિમ બંગાળમાં રહેતી એક છોકરી છું। મારો જન્મ 1993માં થયો હતો। મારા ઘરમાં હું એકમાત્ર હોવાને કારણે હું મારા માતા પિતાને ખૂબ જ વહાલી હતી। બાળપણથી જ મેં મારા માતા પિતાને સખત મહેનત કરતા જોયા છે। મને યાદ છે, એકવાર મેં ડૉક્ટર બનવાની ઈચ્છા મારા માતા પિતા સમક્ષ વ્યક્ત કરી। અમે એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી હોવા છતાં મારા આ ઈચ્છા સાંભળીને મારા પિતા ખૂબ જ ખુશ થયા। તેણે મને કહ્યું, તું ખૂબ જ ભણી ગણીને મોટી ડૉક્ટર બન, હું છું તારી સાથે। કહેતાં કહેતાં તેણે પ્રેમથી મારા માથા ઉપર હાથ મૂક્યો। ત્યારથી મારા માતા પિતા મારા શિક્ષણ માટે મહેનતના પૈસા બચાવીને મને ભણાવી। લોકો વારંવાર મારા પિતાને કહે છે, દીકરીને ડૉક્ટર બનાવી નહીં શકે કારણ કે તેઓ ગરીબ હતા। આ બાબતે મને ઘણું દુઃખ પહોંચ્યું હતું, પરંતુ હું ખંતપૂર્વક અભ્યાસ ચાલુ રાખ્યો અને તે બધાને ખોટા સાબિત કરી દીધા। છેવટે મેં મારી મહેનતથી સરકારી કોલેજમાં પ્રવેશ મેળવ્યો। મેં દિવસ રાત નીટની પરીક્ષાની તૈયારી કરી, કારણ કે મારે સરકારી કોલેજમાં એડમિશન લેવું હતું, જેથી મારા ભણતરનો ખર્ચ ઓછો થઈ શકે। એક મહાન ડૉક્ટર બનીને હું મારા માતા પિતાને તે તમામ સુવિધાઓ આપવા માંગતી હતી જે સમૃદ્ધ લોકોના ઘરમાં હોય છે। હું તેની સેવા કરવા અને તેને ગર્વ કરાવવા માંગતી હતી અને મારી તે ઈચ્છા પૂરી થઈ। નીટની પરીક્ષામાં મને ખૂબ જ સારા માર્ક મળ્યા અને તેના આધારે મેં કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો। મારી બધી જ મહેનતનું ફળ મળ્યું અને મારા માતા પિતા ખૂબ જ ખુશ હતા। ધીમે ધીમે મેં મારો અભ્યાસ પૂરો કર્યો, પરંતુ મારી વધારે મોટા ડૉક્ટર બનવાની ઈચ્છા હતી, લોકોની સારી સેવા કરવાની હતી। તેથી મેં PhD કરવાનું નક્કી કર્યું અને તે જ કોલેજમાં PhDનો અભ્યાસ શરૂ કર્યો। મેં ચેસ્ટ મેડિસિનના ક્ષેત્રમાં વધારે અભ્યાસ પૂરો કર્યો અને મારું પ્રથમ વર્ષ પૂર્ણ થયું। મારા માતા પિતા અને હું ખૂબ જ ખુશ હતા, કારણ કે હવે મારી PhD પૂર્ણ કર્યા પછી હું એક મોટી ડૉક્ટર બનવા જઈ રહી હતી। હું લોકોની સેવા કરવા જતી હતી અને મારા પિતાએ મારા શિક્ષણ માટે લીધેલી લોન પણ હું ચૂકવવાની હતી। હું મારા માતા પિતાને સુખદ જીવન આપવા માંગતી હતી। આપણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે। મેં મારું જીવન જે સંજોગોમાં વિતાવ્યું તે હું ક્યારેય ભૂલી નહીં શકું। મને યાદ છે કે મારા માતા પિતા પોતે ભૂખ્યા રહ્યા, પરંતુ મારા માટે કંઈક બનાવીને જરૂર રાખતા, જેથી હું ભૂખી ન સૂઉં। હું તેમને જોઈને પૈસા કેવી રીતે બચાવવા તે પણ શીખી હતી। એવું ઘણી વસ્તુઓ હતી જે મને ગમતી હતી, પરંતુ મેં તેને ક્યારેય માંગી ન હતી। તેથી જ મારા માતા પિતા હંમેશા કહેતા કે હું બહુ જ સમજદાર છું અને તેણે મારી સાથે તેના પુત્ર જેવો જ વ્યવહાર કર્યો। હવે અભ્યાસની સાથે સાથે મેં આઈજીકર હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર તરીકે નોકરીની શરૂઆત પણ કરી હતી। વર્ષ 2024 શરૂ થઈ ગયું હતું। મને ગણપતિ અને દુર્ગા પૂજા બહુ જ ગમતી।
હવે હું પણ ડૉક્ટર બની ગઈ હતી. તેથી મેં મારા માતા પિતાને કહ્યું, આ વર્ષે આપણે ગણપતિ અને દુર્ગા પૂજા પણ ખૂબ ધૂમધામથી ઉજવીશું. હવે અમારી પાસે પૈસા પણ છે. તમારી દીકરી નામાંકિત ડૉક્ટર બનવાની છે. આ શબ્દો સાંભળીને માતા પિતા ખૂબ જ ખુશ હતા. તેણે કહ્યું, આ વર્ષે આપણે ચોક્કસ દુર્ગા પૂજા ઉજવીશું. હવે મારા માતા પિતાને મારા લગ્ન વિશે પણ વિચારવા લાગ્યા હતા. પછી મેં મારા પિતાને સ્પષ્ટ કહ્યું, મારા લગ્નની ચિંતા તમે ન કરો. લગ્ન માટે એટલા બધા પૈસા ક્યાંથી લાવીશું? પિતાજી, તેથી તે મારા પર છોડી દો. હવે હું મોટી થઈ ગઈ છું. હું ડૉક્ટર બનવા જઈ રહી છું. મારી ચિંતા ન કરશો. હવે આપણા સારા દિવસો આવવાના છે અને પછી જ્યારે મને યોગ્ય જીવનસાથી મળશે ત્યારે હું તેની સાથે લગ્ન કરીશ. મારા માતા પિતાની આંખોમાં હંમેશા આનંદના આંસુ આવી જતા. તેમને ખુશ જોઈને મારું હૃદય પણ આનંદથી ભરાઈ જતું. બાળપણથી જ મેં મારી માતાને હંમેશા પૈસાની બચત કરતા જોઈ છે, પરંતુ મારા માટે તે ક્યારેય ખર્ચ કરવામાં પાછા ન પડતા. તે મારી પસંદ નાપસંદ સારી રીતે જાણતા હતા. તેમણે મને ઉછેરવા માટે ઘણું બલિદાન આપ્યું હતું. તેમની ઈચ્છાઓને દબાવી દીધી હતી. તેથી હવે તેમના માટે કંઈક કરવાનો મારો વારો હતો. તેથી જ મેં મારા પ્રથમ પગારમાંથી મારી માતા માટે સોનાની બંગડીઓ લઈ આપી હતી. તે બંગડીઓ જોઈને માં ખૂબ જ ખુશ થઈ હતી અને તેણે ખુશીથી મને ગળે લગાડેલી હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું. છેલ્લા 6 મહિનાથી મને નાઇટ શિફ્ટ પણ મળવા લાગી હતી. ક્યારેક અઠવાડિયામાં એકવાર નાઇટ ડ્યુટી થતી તો ક્યારેક અઠવાડિયામાં 24 થી 36 કલાક કામ કરવું પડતું હતું. આનું કારણ હું તમને વાર્તામાં પછી જણાવીશ. મેં મારા સપનામાં પણ નહોતું વિચાર્યું કે 2024નો ઓગસ્ટ મહિનો મારા માટે ઘાતક સાબિત થશે. મારા પિતા દરજીનું કામ કરતા હતા. તેઓ 63 વર્ષના છે, પરંતુ તેમણે હજુ સુધી નોકરી છોડી ન હતી. એકવાર તેઓ બીપીની દવા લેવાનું ભૂલી જાય, પરંતુ કામ કરવાનું ભૂલતા નહીં. મારે હંમેશા તેમને સમયસર દવાઓ લેવાનું કહેવું પડતું હતું. હસતા હસતા તે કહેતા કે હા દીકરી, હું લઈ લઈશ. માં પણ હંમેશા કહેતી, તું અમારી દીકરી નથી પણ અમારો દીકરો છે. ગમે તેમ પણ હું બહુ મીઠડી હતી. મારા નામમાં જ પ્રેમ છુપાયેલો હતો. જ્યારે હું કોલેજમાં જતી કે ડ્યુટી પર હોઉં ત્યારે મને વારંવાર મારા કાનમાં કંઈક ગલત કામ વિશે સાંભળવા મળતું. અમારા સિનિયર ડૉક્ટરો પણ તેના વિશે ક્યારેક ક્યારેક ખૂચડપૂચડ કરતા, પરંતુ મેં મારી જાતને હંમેશા આ બધા બાબતોથી દૂર રાખી હતી. પરંતુ જ્યારે કોઈ વિદ્યાર્થી સાથે આ પ્રકારનો અન્યાય થતો કે દર્દી પાસેથી વધુ પૈસા વસૂલવામાં આવતા ત્યારે મને બહુ જ ખરાબ લાગતું અને હું અવાજ પણ ઉઠાવતી. અમારા પ્રિન્સિપાલ સંદીપ ઘોષ હંમેશા આ બાબતે મારી સામે બૂમો પાડતા. અમે બધા તેમનાથી ડરતા હતા કારણ કે તેઓ આચાર્ય હતા. પરંતુ તેઓ હોસ્પિટલમાં શું કરે છે તે વિશે પણ મેં ઘણું સાંભળ્યું હતું. ક્યારેય અવાજ ઉઠાવવાની કોશિશ નહોતી કરી કારણ કે હું આ મોટા લોકોની મુશ્કેલીમાં પડવા માંગતી ન હતી. પરંતુ જ્યારે દવાખાનામાં દવાઓની બ્લેક માર્કેટિંગનો મામલો સામે આવ્યો ત્યારે હું શાંત ન રહી શકી. મેં બોલવાનું શરૂ કર્યું અને મારો અવાજ દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો હતો. મને વધારાનું કામ કરવા માટે દબાવવામાં આવી રહી હતી. મારા કામના કલાકો પણ વધી ગયા હતા, પરંતુ તેમ છતાં મેં મારું કામ ઈમાનદારીથી કર્યું. ક્યારેક હું મારા પપ્પાને આ વાત કહેતી તો તેઓ મને કહેતા કે દીકરી, આ બધી બાબતોમાં તું ન પડતી. આપણે ગરીબ લોકો છીએ. આ મોટા લોકો છે, તેમની પહોંચ ખૂબ જ ઊંચી હોય છે. આ તારી મહેનત પર
પાણી ફેરવતા વાર નહીં લાગે. આપણે સામાન્ય લોકો છીએ. તું તારો અભ્યાસ પૂર્ણ કર, બાકીનું પછી આપણે જોઈ લેશું. શું કરવું? પિતાજીના શબ્દો સાચા હતા. મેં અહીં સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે, જેથી છેલ્લા 6 મહિનાથી આચાર્ય અને વિભાગ તરફથી ઉત્પીડનને સહન કરી રહી હતી અને શાંતિપૂર્વક હું માત્ર મારું કામ કરી રહી હતી. અને તેઓએ પહેલેથી જ કેટલીક યોજનાઓ બનાવીને શરૂઆત કરી દીધી હતી, પરંતુ મને આ વાતનો કોઈ અંદાજો ન હતો. કેટલીક વાર હું અને મારી મિત્ર આ વિષય વિશે ચર્ચા કરતા કે આપણી હોસ્પિટલમાં કેટલી બધી ખોટી બાબતો થઈ રહી છે, પરંતુ અમે હંમેશા મૌન રહી જતા, કશું કહી ન શકતા, કારણ કે અમે આ બાબતોમાં ફસાઈ જવા માંગતા ન હતા. સંજય રોય નામના વ્યક્તિને 2019માં અમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે KRG હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોકરી કરતો હતો. તે અહીં 4-5 વર્ષથી કામ કરતો હતો, તેથી તે અમારા દરેક વિભાગ વિશે જાણતો હતો. ઘણા દર્દીઓને તેમણે બેડ અપાવ્યા હતા અને આ માટે તેને પૈસા પણ મળતા હતા, પરંતુ આ સંજય રોયની નજર ખૂબ જ ખરાબ હતી. તે હોસ્પિટલમાં આવનાર દરેક સ્ત્રીને ખરાબ નજરથી જોતો. અમે તે વિશે પણ ચર્ચા કરતા હતા, પણ તે અમારા પ્રિન્સિપાલનો ખૂબ જ ખાસ માણસ હતો અને હંમેશા તેમના માટે કામ કરતો હતો. તેથી અમે ક્યારેય તેના વિશે ફરિયાદ કરવાનું વિચાર્યું પણ નહીં, કારણ કે અમે બિનજરૂરી વિવાદ ઈચ્છતા ન હતા. પણ હા, સંજય રોયનો દેખાવ ઘણો ઘાતકી હતો. જ્યારે પણ તે કોઈ પણ છોકરીની સામે જોતો હતો તે ત્યારે તેની નજર તેને ખાઈ જતી હતી. તેથી જ હું આવા માણસથી દૂર રહેતી હતી. તે દિવસે પણ જ્યારે હું કામ પરથી જવા માટે ઘરેથી નીકળી હતી, ત્યારે મને કલ્પના પણ ન હતી કે તે મારું ઘર છોડવાનો મારો છેલ્લો દિવસ હશે અને હું મારા માતા પિતા અને મારા નાના એવા ઘરમાં ક્યારેય પાછી નહીં આવી શકું. કદાચ તેથી જ મેં મારી માતાને કહ્યું, પપ્પાને સમયસર દવાઓ આપજો. અને હું દરરોજની જેમ ત્યાંથી નીકળી ગઈ અને તે દિવસે ઘરની બહાર નીકળી. તે દિવસ 9 ઓગસ્ટનો હતો. હું આખો દિવસ કામ કરતી હતી, મારા દર્દીઓની સંભાળ રાખતી હતી. અમારા સેમિનાર હોલ પાસેના એક રૂમનું બાંધકામ ચાલુ હતું, એટલે ઉપર નીચે બહુ હલનચલન નહોતી થતી. અમે બધા વોર્ડમાં ભેગા થયા. મારી સાથે બીજા 4-5 તાલીમાર્થી ડૉક્ટરો હતા. અમે કેટલીક બાબતો પર ચર્ચા કરી રહ્યા હતા. તે સમયે સંજય રોય પણ ત્યાં હતો અને તે મારી સામે જોઈ રહ્યો હતો, પરંતુ મેં તેની અવગણના કરી. થોડીવાર પછી તે ત્યાંથી ચાલ્યો ગયો અને અમે બધાએ જમવાનું શરૂ કર્યું. પછી બધા પોતપોતાનું કામ કરવા લાગ્યા. હું થોડી ફ્રી હતી, એટલે રાત્રે મમ્મીને ફોન કર્યો. જ્યાં સુધી હું મમ્મીને ફોન ન કરું ત્યાં સુધી તે અને પપ્પા જમશે નહીં. તેમને તે કહેવું પડતું કે મેં જમી લીધું છે, પછી જ તેઓ ખાતા હતા. તે દિવસે પણ મને અંદાજો ન હતો કે તે મારી માતા સાથેની આ છેલ્લી વાતચીત હશે. મમ્મીએ ફોન ન ઉઠાવતા જ મેં પૂછ્યું, પિતાજીએ સમયસર દવાઓ તો લઈ રહ્યા છે ને? તેનું ધ્યાન રાખજો, મારી ચિંતા કરશો નહીં, મેં ખાઈ લીધું છે. મારા પિતાને બીપીની સમસ્યા હતી, તેથી તેમના માટે સમયસર દવાઓ લેવી ખૂબ જ જરૂરી હતી. તેની દવાઓ ક્યારેય ચૂકી ન જાય તેનું મેં પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું. મને યાદ છે કે એક વખત મારા પિતાની દવાઓ રાત્રે ખતમ થઈ ગઈ હતી. પિતાએ વિચાર્યું કે એક દિવસ દવા નહીં લઉં તો શું ફરક પડશે, હું સવારે દવા લઈ લઈશ. પરંતુ મેં ઘડિયાળમાં જોયું, રાતના 11 વાગ્યા હતા. મેં ત્યાં બધાનું ખાવાનું બંધ કરીને પિતાજીને કહ્યું કે દવા ન આવે ત્યાં સુધી કોઈએ ખાવાનું નથી અને એટલી મોડી રાત્રે
મેં તેના માટે દવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ હવે હોસ્પિટલમાં વધુ પડતા કામના કારણે મને ઘરમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય મળતો ન હતો. તેથી મારે બળજબરીથી મારી માતાને બધું કહેવું પડતું અને તેમને મારા પિતાનું ધ્યાન રાખવાનું યાદ કરાવવું પડતું. તે દિવસે પણ મેં ભૂલ્યા વિના બધું કહ્યું અને મારી માતા સાથે વાત કર્યા પછી મેં આખા ફ્લોર પર ગઈ અને બધા જ દર્દીઓને તપાસ કર્યા. ત્યાર પછી હું આરામ કરવા અને મારો આગળનો અભ્યાસ આગળ વધારવા માટે 3જા માળે સેમિનાર રૂમમાં પહોંચી. પરંતુ મને નહોતી ખબર કે ત્યાં જવાની મનાઈ છે. ત્યાં પહોંચીને મને ખબર પડી કે બાજુના રૂમમાં કોઈ કામ ચાલુ હોવાને કારણે ઉપરના માળે જવામાં દેવામાં આવતા ન હતા. હું ત્યાં ગઈ. મેં બપોરે 2 થી 3 વાગ્યા સુધી મારો અભ્યાસ કર્યો. મેં વિચાર્યું મારે હવે થોડી ઊંઘ કરી લેવી જોઈએ. 36 કલાકની ડ્યુટીને કારણે ખૂબ જ થાક અનુભવી રહી હતી. દર્દીઓની સેવામાં વ્યસ્ત હોવાને કારણે મને મારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય મળતો નહીં. બીજાને જીવન આપવાવાળી હું મારા પોતાના જીવનની સંભાળ લેવા માટે સમય જ નહોતી મળતી. તેથી પુસ્તકો અને ડાયરીઓ બંધ કર્યા પછી હું સેમિનાર હોલમાં જ શાંતિથી સૂઈ ગઈ. હું એટલી ગાઢ નિંદ્રામાં હતી કે સેમિનાર હોલમાં કોણ આવે છે અને જાય છે તેની મને ધ્યાન પણ ન હતું. પછી શું સવારે સંજય રોય નશામાં સેમિનાર હોલમાં આવ્યો. મને ખબર પણ ન પડી કે કોઈ સેમિનાર હોલમાં આવ્યું, કારણ કે હું ગાઢ નિંદ્રામાં હતી. આવતાની સાથે જ તેની નજર મારા પર પડી અને તેની અંદર રહેલો રાક્ષસ જાગી ગયો. તે મારી પાસે આવ્યો અને તે શરીરને સ્પર્શ કર્યો. ઊંઘમાં હોવાથી મને બહુ સમજ ન પડી, પણ જ્યારે હાથ મારા શરીર પર ફરવા લાગ્યા ત્યારે હું જાગી ગઈ. સંજય રોય જેવા દુષ્ટ વ્યક્તિને મારી સામે જોઈને હું ખૂબ જ ડરી ગઈ હતી. હું ઊંઘી રહી હોવાથી મને મારી જાતને સંભાળવામાં સમય લાગ્યો. મેં મારી જાતને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે ખૂબ જ વધારે નશામાં હતો. હું તેના મોંની ગંધ પરથી સમજી શકતી હતી. હું જે કહું તે સાંભળવાની તેની હાલત પણ ન હતી. હું તેને મને છોડી દેવા માટે આજીજી કરી રહી હતી, પરંતુ તેને મારા માટે કોઈ દયા ન આવી. છેવટે હું જોર જોરથી બૂમો પાડવા લાગી. પછી તે થોડો ડરી ગયો અને ઝડપથી તેણે મારા મોઢા ઉપર હાથ મૂક્યો, જેથી મારો અવાજ બહાર ન આવી શકે. હું તેની સાથે લડી રહી હતી. હું મનમાં પ્રાર્થના કરતી હતી કે કોઈ મારો અવાજ સાંભળી શકે, પરંતુ તે રાત્રે કોઈએ મારો અવાજ ન સાંભળ્યો, કારણ કે તે રાત્રે કોઈને ઉપરના માળે આવવાની મંજૂરી ન હતી, જે મને ત્યારે ખબર પડી હતી. મતલબ કે મારી વિરુદ્ધ આખું ષડયંત્ર પહેલેથી જ ઘડવામાં આવ્યું હતું. હું તે જાનવરને મારાથી દૂર ધકેલી દેવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ મને ખબર નથી કે તેનામાં એટલી તાકાત ક્યાંથી આવી. મેં ગમે તેટલી કોશિશ કરી, પરંતુ તે મારાથી દૂર ન હટી શક્યો. હું મારી જાતને તેનાથી બચાવી શકી નહીં. હું લડતી લડતી હારી ગઈ અને પછી તેણે મને નોચવાનું શરૂ કર્યું, મને મારવાનું શરૂ કર્યું. હવે હું સંપૂર્ણપણે ઠંડી પડી ગઈ હતી. મારું શોષણ કોણ કોણ કરતું હતું હું સમજી શકતી ન હતી. હું પીડાથી ચીસો પાડી રહી હતી. હું એટલી જોરથી ચીસો પાડી રહી હતી કે મારી ચીસો આખી હોસ્પિટલમાં ગુંજતી હતી, પરંતુ ખબર નહીં કેમ મારો અવાજ કોઈ સાંભળી શક્યું નહીં. ચીસો પાડતી વખતે મારું શરીર સાવ ઠંડુ થઈ ગયું અને પછી મારી નારી સન્માન અને મારા સપનાની હત્યા કરવામાં આવી, તે પણ ખૂબ જ નિર્દયતાથી. આખરે મેં મારો જીવ ગુમાવ્યો, પરંતુ મારા શરીર પર દુર્વ્યવહારના નિશાનો રહી ગયા. મારા ચશ્મા તૂટી ગયા. મારી લોહીથી ભરેલી આંખોમાં તેમના ટુકડાઓ ખૂંચી ગયા હતા. મારા હોઠ ફાટી ગયા
મારા અવાજને દબાવવા માટે ગળું દબાવવામાં આવ્યું હતું. મારી જાતને બચાવવામાં મારા નખ લોહીથી રંગાઈ ગયા. મારા શરીર પર અસંખ્ય ઘાવ હતા. મારા પગના જાંઘના હાડકાં તૂટે ત્યાં સુધી ખેંચાયેલા હતા અને મારા ગુપ્તાંગમાં ઈજા થઈ હતી. આ ઘણું બધું સહન કર્યા પછી પણ મેં તે પુરુષની ક્રૂરતા સામે લડવાની કોશિશ કરી હતી. પરંતુ જો તે માણસોમાં થોડી પણ સંવેદનશીલતા હોત તો હું મારા છેલ્લા શ્વાસ સુધી જીવી શકી હોત. મારા શરીર પર હુમલો કરતી વખતે તેણે વિચાર્યું હોત, મને મારતી વખતે તેણે પોતે પણ પીડા અનુભવી હોત, પરંતુ તે જાનવરની જેમ આવીને મને બરબાદ કરી ગયો. મિત્રો, તે દિવસે મારી અંદરની સ્ત્રીત્વ પર બલાત્કાર થઈ ગયો અને અંતે આ ટ્રેની ડૉક્ટર મોમિતાએ દુનિયાને અલવિદા કહી દીધું. મરતી વખતે મારી નજર સામે માત્ર મારા માતા પિતાના ચહેરા જ હતા. હવે તેમનું શું થશે? આ પ્રશ્ન મારા મનમાં વારંવાર આવતો હતો. દરરોજ અન્યનો જીવ બચાવનાર મારો જીવ બચાવવા માટે ત્યાં કોઈ નહોતું. મારા મૃત્યુ સમયે પણ મને ડર તો હતો કે મારા માતા પિતા આટલું મોટું દુઃખ કેવી રીતે સહન કરશે. તે ઘાતકીએ મારું શોષણ કર્યું. હું જીવતી હતી ત્યારે મારી હત્યા કરી. મારી હત્યા કરી અને પછી મારા અર્ધનગ્ન શરીર પર નિર્દયતાથી અધૂરા કપડાં નાખીને જાણે કંઈ જ ન કર્યું હોય તેમ ત્યાંથી ચાલ્યો ગયો. મારો આત્મા તડપતો રહ્યો. મારા સપના અધૂરા રહી ગયા. હું દરરોજ 10 થી 12 કલાક મહેનત કરીને અહીં પહોંચી હતી. અમારા બધા જ સપના એક જ રાતમાં ચકનાચૂર થઈ ગયા. આખો દિવસ મારા માટે માત્ર કામ હતું. મને પુસ્તકો સિવાય કંઈ પણ નહોતું ખબર. મારે MDમાં ગોલ્ડ મેડલ જોઈતો હતો. મારે ટોપ કરીને ડૉક્ટર બનવું હતું. મેં મારી ડાયરીમાં આ જ લખ્યું હતું, કારણ કે મારા માતા પિતાએ મને ખૂબ જ મહેનતથી ભણાવી હતી અને એક જ રાતમાં તેની બધી મહેનત અને મારો અભ્યાસ રાખ થઈ ગયો. ખરેખર બીજા દિવસથી શું થયું તે તો તમે પણ પહેલેથી જ જાણો છો. ગુનેગારો કેવી રીતે પકડાયા, પરંતુ તેમ છતાં બીજા દિવસે સવારે મારા આત્મહત્યાના સમાચાર મારા ઘરે પહોંચ્યા. તમારી પુત્રીએ હોસ્પિટલમાં આત્મહત્યા કરી છે તેવું કહેવામાં આવ્યું. બધું જ ખતમ થઈ ગયું કહીને માતા તો રડવા લાગી. પિતાજી તો કંઈ વિચારવાની સ્થિતિમાં જ ન હતા. પડોશમાં રહેતા સંબંધીઓએ તેને સંભાળ્યા અને તેને હોસ્પિટલ લઈ આવ્યા. મારા માતા પિતા દોડીને આવ્યા હતા. તેમની પુત્રીને છેલ્લીવાર જોવા માટે તડપતા હતા, પરંતુ તેમને અંદર જવા દેવામાં આવ્યા ન હતા, કારણ કે મારી હત્યાના પુરાવા અંદરથી નષ્ટ કરવામાં આવી રહ્યા હતા. મારી માતા વિનંતી કરતી રહી, મારી પુત્રીને ઓછામાં ઓછું એકવાર તો જોવા દો. તે રડતી હતી. પૂરા 3 કલાક પછી મારા માતા પિતાને મને જોવાની મંજૂરી આપવામાં આવી. તેમની દીકરીને ઘાયલ અને અર્ધનગ્ન જોઈને મારા માતા પિતા તરત જ સમજી ગયા, આ આત્મહત્યા ન હોઈ શકે. મારી દીકરી આત્મહત્યા કરવા માટે ડૉક્ટર નહોતી બની. મારી હાલત જોઈને મારા મમ્મી પપ્પાએ તરત જ કહ્યું, આ બલાત્કાર છે. મારા માતા પિતા ત્યાં હતા, પરંતુ સગા સંબંધીઓ, મિત્રો, સહકર્મીઓ બધાએ મારા માટે અવાજ ઉઠાવ્યો. મારા પર બલાત્કાર કરીને મારી હત્યા કરવામાં આવી છે, તેથી બધા ગુસ્સે હતા. આટલો મોટો હંગામો જોઈને આખરે પોલીસ ત્યાં ખૂબ જ મોડી પણ પહોંચી અને પછી પૂછપરછ શરૂ થાય છે. ત્યાં સુધીમાં મોટી ભીડ એકઠી થઈ જાય છે. આટલી મોટી જનતાના આ ગુસ્સાને કારણે સંજય રોય પણ હેડફોનની મદદથી પકડાઈ ગયો હતો. કશું બોલ્યા વગર આરોપીએ તેને ગુનો પણ કબૂલ કરી લીધો. પછી તેની ધરપકડ કરવામાં આવે છે અને મામલો ત્યાં જ બંધ થઈ જાય છે. કેટલાક કહે છે કે મારા પર માત્ર બલાત્કાર થયો છે, જ્યારે કેટલાક લોકો કહે છે
કે તેના પર સામૂહિક બલાત્કાર થયો છે. મારા ગુપ્તાંગમાંથી 151 ગ્રામ વીર્ય મળી આવ્યું હતું, જે માત્ર તે આરોપીનું કહેવામાં આવી રહ્યું હતું. શું મારી સાથે થયેલા ગેંગરેપને દબાવવામાં આવી રહ્યો છે? અચાનક જ સમારકામના નામે ઘટના સ્થળની દિવાલો તોડી નાખવામાં આવી. તેનું શું? ઇમરજન્સી રૂમમાં સીસીટીવી કેમેરા ન હતા, પરંતુ અત્યાર સુધી જે વિડીયો સામે આવ્યો છે તેમાં કોઈ સત્ય બહાર આવ્યું નથી. બલાત્કાર અને મારી હત્યા વિશે શું કાવતરામાં સામેલ મોટા ચહેરાઓને બચાવવા પુરાવાનો નાશ કરવામાં આવી રહ્યો છે? જનતાની મધ્યમાં પ્રવેશ્યા પછી તે ઘાતકીઓના કેટલાક માણસોએ હોસ્પિટલમાં તમામ પુરાવો નાશ કર્યા હતા. મારી સાથે અત્યાચાર કરવાવાળા લોકોને છોડીને તેને ફરીથી તેમને જીવનની તક આપવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ખબર નહીં હવે મને ન્યાય મળશે કે નહીં. મને શું થયું? કેમ થયું? ક્યારેય કોઈ જાણી શકશે કે કેમ? સંજય રોયને ક્યારેય ફાંસી થશે કે નહીં? પરંતુ જો તેઓએ આ રીતે છોડી દેવામાં આવે તો તમારી સામે ટૂંક સમયમાં જ બીજી નિર્ભયા આવશે. ભૂલશો નહીં કે તે એક બહેન, એક પુત્રી, એક પુત્રવધુ, એક પત્ની હોઈ શકે છે, પરંતુ તે હંમેશા એક સ્ત્રી જ રહેશે. 2012માં મારા જેવી બીજી છોકરી સાથે અન્યાય થયો હતો. તેના આરોપીઓને 7 વર્ષ પછી ફાંસીની સજા આપવામાં આવી હતી. તેને ન્યાય બહુ જ મોડો મળ્યો. જો તમે અમારા જેવી બીજી નિર્ભયા ના ઈચ્છતા હો તો મને ન્યાય આપો. શું તમે મને ન્યાય આપશો? શું મારા માતા પિતાને તેમની પુત્રીને ફરીથી મળવાનો મોકો મળશે? મેં ડૉક્ટર બનીને દરેકને સેવા આપવાનું નક્કી કર્યું હતું અને દરેકને દેવતા સ્વરૂપ માનીને તેમની સેવા કરી હતી. મેં દરેકને ભગવાન તરીકે બચાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ હું મારી જાતને બચાવવામાં નિષ્ફળ ગઈ. મૃત્યુ પામીને અને એક વણ ઉકેલાયેલું રહસ્ય બનીને રહી ગઈ. લોકોની સેવા કરીને ખુશીથી જીવવાનું મારું સપનું અધૂરું રહી ગયું. મારી હત્યા અને બલાત્કારનો ભેદ હવે ઉકેલાય તેમ લાગતું નથી. હું એ જ ટ્રેની ડૉક્ટર મોમિતા બોલી રહી છું, જે થોડા દિવસો પહેલાં તમારામાંથી એક હતી. મેં કોઈ ભૂલ વગર મારો જીવ ગુમાવ્યો. તે લોકોમાં થોડી સંવેદનશીલતા હોત તો આજે આ મહિલા ડૉક્ટર જીવિત હોત. મારા માતા પિતા હજુ આ દુઃખમાંથી સાજા થયા નથી, પરંતુ હજુ પણ મજબૂત બનીને ઊભા છે અને મને ન્યાય અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારા પપ્પાને એક જ દીકરી હતી, પણ આજે ભલે હું ભગવાન પાસે આવી ગઈ છું, પણ હવે તમે બધા પુત્રો અને પુત્રીઓ મારા માતા પિતાના સંતાનો છો. એક દીકરી ગઈ, પરંતુ તેમને હજારો દીકરા દીકરીઓ મળી ગયા. તેથી કૃપા કરીને મારા માતા પિતાની સંભાળ રાખજો. મારા માતા પિતા ખૂબ જ સ્વાભિમાની છે. તેઓ કોઈની પાસેથી પૈસા લેતા નથી અને મદદ પણ માંગતા નથી. હું આ સારી રીતે જાણું છું, કારણ કે તેઓને બધું મહેનતથી જ પસંદ છે. આજે તેમની દીકરી તેમની સાથે નથી. તેથી તમે મારા માતા પિતાનું સંતાન બની જજો. જ્યારે પણ જરૂર હોય ત્યારે તેમને સપોર્ટ કરો. મારા માતા પિતાને મદદ કરો. મને ન્યાય અપાવો અને મારા માતા પિતાને પણ ખુશીથી જીવવાનો મોકો આપો. હું તે જાણું છું, જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી મારા માતા પિતાને પણ શાંતિ નહીં મળે. તેઓ અંદરો અંદર મરતા જ રહેશે. ભગવાન ના કરે મારી સાથે જે થયું તે બીજા કોઈ પરિવારની દીકરી સાથે ક્યારેય થાય. તેમની પુત્રી કોઈ પણ માતા પિતાથી દૂર હોવી જોઈએ નહીં. હું મારા માતા પિતાને ખૂબ જ પ્રેમ કરું છું. તેથી જ મને સૌથી વધુ દુઃખ છે કે આજે હું તેની સાથે નથી. હું આવી મુશ્કેલ પરિસ્થિતિમાં તેમના આંસુ લૂછવા માટે ત્યાં નથી. મિત્રો, મને ન્યાય અપાવો. આરોપીઓને સજા અપાવો. તમારો અવાજ ઉઠાવો. મારા માતા પિતાનો આધાર બનો. તેમને મદદ કરો.
ખરેખર ભલે હું નથી રહી, પણ હવે તમે તેમના બાળક બની ગયા છો. મારે બીજું કંઈ જ જોઈતું નથી. જો તમે મારી સાથે હો તો મને ન્યાય અપાવવા માટે તમારો અવાજ ઉઠાવો. મિત્રો, આ વાતને એક વાર્તાની જેમ બનાવી છે. જો તમે આવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જણાવો, શું ડૉક્ટર મોમિતા દેવનાથને ન્યાય મળશે કે કેમ? આ વાર્તા કોલકાતાના એક મહિલા ડૉક્ટરની બનેલી સત્ય ઘટના પરથી છે. વિડીયોને અંત સુધી જોવા બદલ બધા જ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ.